બાંગ્લાદેશમાં રવિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન છે, પરંતુ મતદાન પહેલા જ હિંસા અને આગજંપીની ઘટનાઓ બની રહી છે. શનિવારે સવાર સુધીના 16 કલાકના ગાળામાં આગની કુલ 14 ઘટનાઓ બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ટ્રેન, 2 પિકઅપ વાન, 2 લારીઓ, 1 ટ્રક, કોક્સો બજારમાં 1 બૌદ્ધ મંદિર અને 8 શૈક્ષણિક સંસ્થાઓને આગ ચંપી દેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં રવિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન પહેલા હિંસા અને આગચંપીની ઘટનાઓ વધારો થયો છે. બાંગ્લાદેશમાં શુક્રવારે એક ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેના એક દિવસ બાદ શનિવારે આગામી ચૂંટણી માટે મતદાન મથકો તરીકે સ્થાપિત ઓછામાં ઓછી 2 શાળાને અજાણ્યા શખ્સોએ આગ ચંપી દીધી હતી. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. અન્ય એક ઘટનામાં રાજબારી જિલ્લાના બાલિયાકાંડીમાં મતદાન મથક પર ફરજ પરના ગ્રામીણ પોલીસના સભ્યનું શનિવારે વહેલી સવારે ગુંગળામણથી મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ રણજીત કુમાર ડે તરીકે થઈ હતી. તે મોહમ્મદ યુસુફ સાથે 4 આંકરડી સરકારી પ્રાથમિક શાળાની નાઇટ ગાર્ડનની ફરજ બજાવતો હતો. યુસુફને ટાંકીની પોલીસે જણાવ્યું કે રણજીત સવારે લગભગ 3 વાગે શાળાએથી નીકળ્યો હતો. તે પરત ન ફરતા યુસુફે તેની શોધખોળ શરૂ કરી હતી અને આ અંગે શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ શિક્ષકને જાણ કરી હતી. પળે-પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.